ફ્રેન્ડ્સ, ચાલો શીખીએ સરસ મજાની સ્ટોરી ધ શીપ ઓફ ધ ડિઝર્ટ. પહેલો ડાયલોગ છે લાયન. રોરિંગ, હુ આર યુ? રોરિંગ એટલે કે જે ગર્જના કરે ને સિંહ, એને રોરિંગ કહેવાય. હુ આર યુ? તું કોણ છે? એવું સિંહ કહે છે. કેમલ, લુકિંગ ડાઉન એટ ધ લાયન. હવે કેમલ કેટલું મોટું હોય, ઊંચું હોય, એની ડોક પણ ઊંચી હોય, તો એને હવે સિંહ રાજાને જોવા માટે નીચું જોવું પડે છે. લુકિંગ ડાઉન એટ ધ લાયન. આઈ એમ ધ શીપ ઓફ ધ ડિઝર્ટ. હુ આર યુ? કેમલ કહે છે કે હું રણનું વહાણ છું. તું કોણ છે? લાયન કહે છે, ડોન્ટ યુ નો મી? હવે જંગલના રાજા કહે છે કે તું મને જાણતો નથી. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. હું જંગલનો રાજા છું. કેમલ, આર યુ? તું છે? ઓહ, આઈ સી. ઓહ, એમ. એવું કેમલ કહે છે. લાયન, you call yourself the sheep of the desert? How can you be a sheep? You are an animal. હવે સિંહ કેમલને કહે છે કે તું પોતાને રણનું વહાણ કહે છે. You call yourself the sheep of the desert? તું વહાણ કઈ રીતે હોઈ શકે? How can you be a sheep? You are an animal. તું એક પ્રાણી છે. હવે વહાણ કઈ રીતે હોઈ શકે? ઊંટ એ તો એક પ્રાણી છે, એવું સિંહ રાજા કહે છે. ત્યારે કેમલ કહે છે, લુક એટ માય ફીટ. શું કહે છે? મારા પગ જો. ધે આર થીક એન્ડ પેડેડ. થીક એટલે કે જાડા અને પેડેડ એટલે કે ગાદીવાળા. આ કેમલના પગ કેવા છે? જાડા અને ગાદીવાળા. The hot sun does not burn them. એટલે કે સૂર્યની ગરમી તેને દઝાડતી નથી. ત્યારે લાયન કહે છે, my feet are padded. એટલે એના પણ ફીટ જે છે એ પેડેડ છે. My feet are padded too. એટલે કે લાયનના જે ફીટ છે એ પણ પેડેડ છે. Thorns don't prick them and I can run 80 kilometers per hour. હવે લાયનભાઈના જે ફીટ છે એ પણ પેડેડ છે અને એના લીધે જે થ્રોન્સ છે, થ્રોન્સ એટલે કે કાંટા, એ આ લાયનભાઈને વાગતા નથી પગમાં. પ્રિક એટલે કે જ્યારે એ ખૂંચી જાય, વાગી જાય, એને પ્રિક કહેવાય. બરાબર? એમના પગમાં થ્રોન્સ જે છે એ વાગતા નથી, ખૂંચતા નથી અને આ જે લાયનભાઈ છે એ 80 કિલોમીટર્સ પર અવરની ઝડપે દોડે છે. એટલે કે 1 કલાકમાં લાયનભાઈ એ 80 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ત્યારે કેમલ કહે છે, ધેટ ઇઝ ટ્રુ. એટલે કે તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન અ ફોરેસ્ટ. કે તું જંગલમાં કલાકના 80 કિલોમીટર દોડી શકે. બરાબર? બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર્સ ઓન ધ હોટ સેન્ડ? એટલે કહે છે કે તું ગરમ રેતીમાં 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? એટલે કે જંગલમાં તો તું 80 કિલોમીટર દોડી લે, પણ ગરમ રેતીમાં દોડી શકે? એવું કેમલ કહે છે. ત્યારે લાયન કહે છે, મે બી નોટ, બટ કદાચ નહીં, પણ. એટલે લાયનભાઈનું મોઢું આ ઊંટભાઈ બંધ કરાવી દે છે અને ઊંટ કહે છે, કેમલ, ઇન્ટરપ્ટિંગ એટલે કે છે ને વચમાં અટકાવવું, કોઈને વચ્ચે અટકાવવું, એને ઇન્ટરપ્ટિંગ કહેવાય. એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? કેમલ કહે છે, અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે? નહીં. બરાબર? અને ઊંટભાઈ તો કેટલા બધા દિવસ પાણી વગર જીવે. ત્યારે લાયન કહે છે, નો આઈ કાન્ટ. ના, હું ના જીવી શકું. આઈ નીડ વોટર એવરી ડે. મને રોજ પાણી જોઈએ. કેન યુ ડુ વિધાઉટ વોટર?
શું તને પાણી વિના ચાલે? એવું હવે સિંહ જે છે એ કોને પૂછે છે? આ ઊંટને પૂછે છે કે તને પાણી વિના ચાલે? ત્યારે કેમલ કહે છે યસ આઈ કેન. શું કહે છે? હા મને ચાલે. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડિઝર્ટ. સાચી વાત ને, રણમાં તો કોઈ રિવર્સ એટલે કે નદીઓ કે લેક્સ એટલે કે તળાવ હોય જ નહીં, બરાબર ને. બટ ધેન ડઝ નોટ બોધર મી, એટલે કે આ નદીઓ અને તળાવ હોતા નથી તો પણ મને તેની ચિંતા નથી. બોધર એટલે શું થાય? ચિંતા, બરાબર. આઈ કેન ડ્રિંક 200 bottles of water at a time, એટલે કે એ એક સાથે 200 બોટલ જેટલું પાણી પી જાય છે. કોણ? ઊંટભાઈ. લાયન રિયલી? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. શું કહે છે લાયન? કે ખરેખર તારે મોટું પેટ હશે. ત્યારે કેમલ કહે છે પ્રાઉડલી, આમ એકદમ પ્રાઉડ થાય ને, આમ અભિમાન આવી જાય એવી રીતે, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. એટલે કે હા મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. હું એક અઠવાડિયાના પાણીનો સંગ્રહ કરી શકું છું. એટલે તો ચાલે જ ને પછી ઊંટભાઈને પાણી વગર. આઈ કેન ઇવન સ્ટોર ફૂડ ફોર 2 weeks. એટલે એ ખોરાકનો કેટલા વીક સુધી સંગ્રહ કરી શકે છે? 2 અઠવાડિયા સુધી, અને પાણીનો 1 અઠવાડિયા સુધી. ત્યારે લાયન કહે છે શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે લાયનભાઈને તો ઊંટભાઈની વાતો ઉપર એકદમ આમ ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો, આમ રસ આવવા માંડ્યો. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે? એવું લાયન પૂછે છે. ત્યારે કેમલ કહે છે નો આઈ ડોન્ટ. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. જે એમનો ખોરાક છે એ કંઈ એ એમના પેટમાં સંગ્રહ નથી કરતા, પણ ક્યાં એનો સંગ્રહ કરે છે? હમ્પમાં. ક્યાં કરે છે? હમ્પમાં. જેને આપણે ઊંટનો ઢેકો કહીએ છીએ, જે ઉપર હોય છે ઊંટના, બરાબર. એ હમ્પમાં એ ખોરાકનો સંગ્રહ કરે છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. એટલે જે રીતે એક સમયમાં 200 બોટલ જેટલું પાણી પી જાય છે, એવી જ રીતે એ જે ફૂડ છે એ પણ એક ટાઈમે ઘણું બધું ખાઈ લે છે. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ. એટલે પછી એને પખવાડિયા સુધી ખાવાની જરૂર નથી પડતી. ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયું, 15 દિવસ, બરાબર. હવે લાયન કહે છે ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ બટ વોટ ડુ યુ ઈટ? કે એ ખૂબ રસપ્રદ છે, પણ તું શું ખાય છે? એવું પૂછે છે કેમલને. કેમલ આઈ ઈટ લીવ્સ. શું ખાય છે કેમલ? હું પાંદડા ખાઉં છું. લાયન બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડિઝર્ટ. વોટ ડુ યુ ઈટ ધેર? બરાબર. હવે ડિઝર્ટમાં તો કઈ ઝાડ હોતા હોય? લાયનને એટલે આશ્ચર્ય જ થાય ને, એટલે એવું કહે છે. બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડિઝર્ટ, એટલે કે પણ રણમાં તો ઝાડ હોતા નથી, ત્યાં તો શું ખાય છે? ત્યારે કેમલ કહે છે ધેર આર થ્રોની બુશીસ ઇન ધ ડિઝર્ટ. થ્રોની એટલે કાંટાવાળા, અને બુશીસ એટલે ઝાડીઓ. કાંટાવાળી શું હોય છે? ઝાડીઓ હોય છે રણમાં, બરાબર. તો આઈ ઈટ થ્રોન્સ. થ્રોન્સ એટલે કાંટા ખાય છે ઊંટ, બરાબર. જે કાંટાળા ઝાડવા છે ને એને ઊંટ ખાય છે. ધ થ્રોન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. એટલે ઊંટની ટંગ એવી અદ્ભુત હોય છે ને કે જે એ થ્રોન છે ને, કાંટા એ એની ટંગમાં ઘૂસી શકતા નથી, અને કાંટાવાળા ઝાડ જે છે એ ઊંટ ખાઈ શકે છે, એટલી અદ્ભુત એની જીભ હોય છે. ત્યારે લાયન કહે છે હાઉ વન્ડરફુલ. કેટલું અદ્ભુત. ત્યારે કેમલ કહે છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડિઝર્ટ. ત્યારે કેમલ જે છે ડિઝર્ટમાં આ લાયનને આમંત્રિત કરે છે. જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. ત્યારે લાયન કહે છે નો પ્લીઝ આઈ કાન્ટ વોક ઓન અ બર્નિંગ સેન્ડ. શું? લાયન તો જે બર્નિંગ સેન્ડ છે, ગરમ ગરમ રેતી, ધગધગતી રેતી, એની ઉપર ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઈટ થ્રોન્સ. એટલે કે એ ફૂડનો અને વોટરનો સંગ્રહ કરી શકતો નથી, અને એ જે થ્રોન્સ છે, કાંટાળા ઝાડવા, એને ખાઈ શકતો નથી. એટલે શું કહે છે ઊંટભાઈને છેલ્લે આખરે ગુડ બાય એન્ડ ગુડ લક.
ઓ શીપ ઓફ ધ ડિઝર્ટ. આવજો અને શુભેચ્છાઓ ઓ રણના વહાણ. એવું કહીને અહીં સિંહ અને જે ઊંટ છે એ બે અલગ થાય છે અને અહીં આ આપણી સરસ મજાની વાર્તા એ પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.